ચાલો મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાન ધોરણ 11 ભાગ 1 જેમાં પ્રકરણ 2ની ચર્ચા કરતા હતા. આજે આપણે એમાં આગળ ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે નોડલ સમતલ અને નોડલ પ્લેન વિશેની મિત્રો ચર્ચા કરી. આજે આપણે કક્ષકોની ઉર્જા વિશેની વાત મિત્રો કરવી છે. તો ચાલો આજે આપણે મિત્રો કક્ષકોની ઉર્જા વિશે શીખીશું. તો મિત્રો, કક્ષકોની જે ઉર્જા છે એ ઉર્જાનો ક્રમ n+Lના મૂલ્યને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. હાઇડ્રોજન પરમાણુ હોય તો એ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા માત્ર ને માત્ર એ મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે n ઉપર મિત્રો એ આધાર રાખે છે. તો આમ હાઇડ્રોજન પરમાણુમાં રહેલી કક્ષકોનો ઉર્જાનો ક્રમ એ માત્ર ને માત્ર nથી નક્કી થાય અને જેના પરિણામે આપણે કહી શકીએ છીએ કે 1s ઇઝ લેસ ધેન 2s ઇઝ ઇક્વલ ટુ 2p લેસ ધેન 3s ઇઝ ઇક્વલ ટુ 3p ઇઝ ઇક્વલ ટુ 3d લેસ ધેન 4s ઇઝ ઇક્વલ ટુ 4p ઇઝ ઇક્વલ ટુ 4d ઇઝ ઇક્વલ ટુ 4f. તો આ રીતે હાઇડ્રોજન પરમાણુમાં રહેલી કક્ષકોનો ઉર્જાનો ક્રમ એ માત્ર n ઉપર આધાર રાખે છે. પરંતુ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ હોય એટલે કે હાઇડ્રોજન સિવાયના, તો આવા બહુ ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુ છે એ પરમાણુની ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ ઉર્જા મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપરાંત મિત્રો ગૌણ ક્વોન્ટમ આંક ઉપર પણ મિત્રો એ આધાર રાખે છે. અને આથી જ કહી શકાય કે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુ છે એ પરમાણુમાં રહેલી જે કક્ષકો છે એ કક્ષકોની ઉર્જા n અને Lના મૂલ્યોને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે કેવી રીતે નક્કી કરી શકાય? તો એના માટેની ગણતરીના 2 સરળ નિયમ છે. ખરેખર તો કક્ષકોની ઉર્જાની ગણતરી બહુ અટપટી છે, પણ આવા 2 સાદા જે નિયમો છે એ સાદા નિયમોનો ઉપયોગ કરી અને આપણે કક્ષકોની ઉર્જાના સંદર્ભમાં આપણે ક્રમ નક્કી કરીશું. તો જે કક્ષકો માટે n+Lનું મૂલ્ય નીચું હોય, n+Lનું મૂલ્ય એટલે સરવાળો નીચો આવે તો તે કક્ષકની ઉર્જા નીચી ગણવાની. તો આનાથી ઊંધું આવડી જાય કે n+Lનું મૂલ્ય વધારે આવે એ કક્ષકની ઉર્જા વધારે ગણવાની. પણ જો કક્ષકો માટે n+Lનું મૂલ્ય સરખું આવે તો જો n+Lનું મૂલ્ય સમાન હોય તો પછી મારે nનું મૂલ્ય જ જોવાનું. જેનું nનું મૂલ્ય નીચું એ કક્ષકની ઉર્જા ઓછી ગણવામાં આવે છે. ચાલો ત્યારે આપણે આ 2 સરળ નિયમનો ઉપયોગ કરી કક્ષકોનો ઉર્જાનો ક્રમ નક્કી કરીએ. 1s કક્ષક માટે nનું મૂલ્ય 1, Lનું મૂલ્ય 0. 2s કક્ષક માટે nનું મૂલ્ય 2, Lનું મૂલ્ય 0. 2p કક્ષક માટે nનું મૂલ્ય 2 થાય, L 1 થશે. 3s કક્ષક માટે nનું મૂલ્ય 3, Lનું મૂલ્ય 0 થાય. 3p કક્ષક માટે nનું મૂલ્ય 3 થશે, Lનું મૂલ્ય મિત્રો 1 થાય. 4s કક્ષક માટે nનું મૂલ્ય 4 થાય અને Lનું મૂલ્ય 0 થાય. 3d કક્ષક માટે nનું મૂલ્ય 3 થાય અને મિત્રો Lનું મૂલ્ય 2 લખી શકાય. જ્યારે 4p માટે nનું મૂલ્ય 4 થશે અને Lનું મૂલ્ય 1 થાય છે. હવે આપણે આ n અને Lનો સરવાળો કરી દઈએ તો 1+0 એટલે 1, 2+0 એટલે 2, 2+1 એટલે 3, 3+0 એટલે 3, 3+1 એટલે 4, 4+0 એટલે 4, 3+2 એટલે 5 અને 4+1 એટલે 5. તો આપણે જોઈ શકીએ છીએ કે n+Lનું મૂલ્ય સૌથી નીચું આ 1 છે, ત્યાર પછી 2 છે. તો આનો મતલબ કે 1s કક્ષક માટે n+Lનું મૂલ્ય સૌથી ઓછું, તો એની ઉર્જા સૌથી ઓછી,
ત્યાર પછી મિત્રો 2s આવે છે. તો આપણે ઉર્જાનો ક્રમ લખી શકીએ કે 1sની ઉર્જા સૌથી ઓછી, એના કરતાં 2sની ઉર્જા વધારે. હવે 2p કક્ષક અને 3s બંને માટે 3 આવે છે, તો માત્ર nનું મૂલ્ય જુઓ. તો n 2p કક્ષક માટે 2 થાય, 3s માટે 3 થાય, એટલે 3s કરતાં એનો n નાનો છે. જો n બરાબર 2 હોવાથી 3s કરતાં એની ઉર્જા ઓછી થશે. તો આમ આપણે કહી શકીએ કે 2pની ઉર્જા ઓછી, 3sની વધારે. હવે એવી જ રીતે 3p અને 4s આવશે. બંનેમાં સરવાળો 4 થાય, પણ 3p માટે n બરાબર 3 છે અને 4s માટે 4 છે, માટે લખી શકીએ કે 3pની ઉર્જા મિત્રો 4s કરતાં ઓછી હોય છે. તો એવી જ રીતે 3d જેના માટે n વત્તા l 5 આવે છે, 4p જેના માટે મિત્રો n વત્તા l પણ 5 આવે છે, પણ 3d માટે nનું મૂલ્ય 3 છે, ઓછું મૂલ્ય છે, માટે 3dની ઉર્જા એ 4p કરતાં મિત્રો ઓછી હોય છે. આના આધારે આપણે કક્ષકોનો ઉર્જાનો ક્રમ નક્કી કરી શકીએ છીએ કે 1s સૌથી ઓછી, 1s is less than 2s, less than 2p, less than 3s, less than 3p, less than 4p, less than 3d અને less than 4p. તો આ રીતે n અને lના મૂલ્યોને આધારે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ જે છે એ પરમાણુમાં રહેલી કક્ષકોની ઉર્જા નક્કી કરી શકીએ છીએ. તો હવે મિત્રો આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમોની વાત કરીશું. તો મિત્રો વાત આવે છે પરમાણુમાં કક્ષકોનું ભરાવું. આનો મતલબ કે પરમાણુમાં રહેલી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના મિત્રો 3 નિયમ છે. એક આઉફ-બાઉફનો નિયમ છે, બીજો પાઉલીનો નિષેધ નિયમ છે અને ત્રીજો હુન્ડનો મહત્તમ ગુણાંકનો નિયમ છે. તો આવા 3 નિયમને આધારે મિત્રો આપણે પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકીએ છીએ. મિત્રો પહેલાં આઉફ-બાઉફના સિદ્ધાંતની વાત કરી દઈએ. તો આઉફ-બાઉફ એ મિત્રો કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી, એ જર્મન શબ્દ છે. અને એ આઉફ-બાઉફનો જર્મન શબ્દનો અર્થ થાય ગોઠવણી અથવા રચના કરવી. તો આપણે અહીં આગળ મિત્રો એનું અર્થઘટન કરીશું કે પરમાણુ કક્ષકોની અંદર મિત્રો આપણે એનું અહીં આગળ અર્થઘટન કરીશું કે પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી. તો આ સિદ્ધાંત અનુસાર આપણે મિત્રો કેવી રીતે ઇલેક્ટ્રોન કક્ષકોમાં ગોઠવીશું. તો મિત્રો સિદ્ધાંત એવું કહે છે કે ધરા સ્થિતિમાં એટલે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાંથી વધતી ઉર્જાના ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે. કક્ષકોની ધરા સ્થિતિ એટલે કે ઓછામાં ઓછી ઉર્જા તરફથી આપણે જેમ કક્ષકોની ઉર્જા વધતી જાય એ ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવવા. એટલે બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન એ સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય, એ કક્ષક સંપૂર્ણ ભરાય, ત્યારબાદ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. તો આમ આપણને કક્ષકોનો ઉર્જાનો જે ક્રમ છે એ ઉર્જાનો ક્રમ ખબર હોય તો આપણે એમાં ઇલેક્ટ્રોન સરળતાથી ગોઠવી શકીએ છીએ. પણ મિત્રો ધ્યાન રાખજો, કક્ષકોની જે ઉર્જા છે એ જુદા જુદા પ્રકારની કક્ષકો માટે કક્ષકોની જે ઉર્જા એ જુદી જુદી મળે છે. આનો મતલબ કે કક્ષકોનો ઉર્જાનો કોઈ ખરેખર ચોક્કસ ક્રમ જ નથી કે જે ક્રમ આપણે બધા જ પરમાણુ માટે સાર્વત્રિક રીતે ઉપયોગમાં લઈ શકીએ. છતાં પણ આઉફ-બાઉફના સિદ્ધાંત અનુસાર આપણે કક્ષકોનો ઉર્જાનો ક્રમ નક્કી કરવા માટે એક સરસ મજાની મિત્રો આકૃતિ જોઈશું અને એ આકૃતિના સંદર્ભમાં કક્ષકોનો આપણે ઉર્જાનો ક્રમ નક્કી કરીએ છીએ. તો એ ઉર્જાનો ક્રમ એ મોટા ભાગના પરમાણુ માટે
આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, છતાં પણ મિત્રો એમાં ઘણા અપવાદ હોઈ શકે છે. તો ચાલો મિત્રો કક્ષકોનો ઉર્જાનો ક્રમ નક્કી કરવા માટેની સરસ મજાની એક આકૃતિ જોઈએ. હવે આપણને અહીં આગળ ગોળ સર્કલમાં મિત્રો આકૃતિ આપી છે. ગોળના બદલે આપણે એને ચોરસમાં પણ મિત્રો દોરી શકીએ આ રીતે એકદમ સરળ. હા, એકદમ સરળ મિત્રો તમને પડશે. તમે અહીં જોઈ શકો છો કે મેં અહીં આગળ 8 પહેલાં 1 3 4 5 6 7 અને 8 આડી હરોળની અંદર પહેલાં 8 ચોરસ કર્યા, ત્યાર પછી 6 ચોરસમાં પહેલું અને છેલ્લું કાઢી નાખ્યું. એટલે આ 1 2 3 4 5 6 એ રીતે બે છેડેથી એક એક દૂર કરતો જવું, એટલે 6માંથી 4 4માંથી 2. તો આ રીતે મેં સરસ મજાના પહેલાં ચોરસ દોરી દીધા. હવે એ ચોરસ એ ખરેખર કઈ કક્ષક દર્શાવે છે, તો એના માટે અહીં નંબરિંગ આપી દીધો કે આ 1 2 3 4 5 6 7 અને 8. મિત્રો આ નંબર એ ખરેખર મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે, એટલે કે કક્ષા દર્શાવે છે. આ પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી કક્ષા છે. એવી જ રીતે મિત્રો બરાબર આ એસ પી ડી અને એફ એ ગૌણ ક્વોન્ટમ આંક એલ દર્શાવે છે કે અહીં એલનું મૂલ્ય 0 હોય એટલે આ એસ કક્ષકો છે બધી બરાબર. અહીં આગળ એલ બરાબર 1 થાય, બધી પી કક્ષકો છે, આ ડી છે બધી, અને આ એફ કક્ષકો છે. એટલે મારે અહીં કઈ કક્ષક નક્કી કરવું હોય, ધારો કે મારે આ કઈ કક્ષક છે નક્કી કરવું છે, તો હું પહેલાં ઉપર જોઈ લઉં કે કયા કક્ષામાં છે, એટલે ચોથી કક્ષામાં છે. ત્યાર પછી મિત્રો હું ડાબી બાજુએ જોઈ લઉં કે ભાઈ એ એલનું મૂલ્ય કેટલું છે, તો 1 થાય એટલે કે પી કક્ષક દર્શાવે છે, તો આ 4p. એવી જ રીતે મિત્રો મારે આ નક્કી કરવી છે કે આ કઈ કક્ષક છે, તો ઉપર 5 છે એટલે 5મી કક્ષામાં છે. કઈ કક્ષક છે, તો આ બાજુ ડી છે, તો 5d. મિત્રો આ મારે નક્કી કરવી હોય તો ઉપર 4 છે અને મિત્રો ડાબી બાજુએ એફ છે માટે 4f. તો આમ આ બધી જ કક્ષકો, ચાલો આ મારે નક્કી કરવી છે, તો ઉપર 6 છઠ્ઠી કક્ષા છે. કઈ કક્ષક છે, તો પી છે, તો આ 6p. તો આ રીતે મેં બધી કક્ષકો મિત્રો નક્કી કરી દીધી. 8s 6p 4d અને 2f નક્કી કરી દીધા. પછી જરા ધ્યાનથી જોજો, આ રીતે મિત્રો તીર દોરવામાં આવે છે. પહેલું અને બીજું તીર દોરતી વખતે ધ્યાન રાખવાનું. હવે એ બે દોરાઈ જાય પછી તો આપણે એને સમાંતર બહુ ફટાફટ મિત્રો બરાબર દોરી શકીએ છીએ. આનો મતલબ કે અહીં નીચેથી શરૂ કરવાનું બરાબર. હવે નીચેથી શરૂ કરી ઉપર જવાનું, પાછા નીચે આવી જવાનું, પાછા ઉપર જવાનું. એટલે જેમ જેમ આગળ જતા જઈશું એમ કક્ષકોનો ઉર્જાનો ક્રમ વધતો જાય છે. ફરીથી બરાબર પહેલાં અહીંથી એક મિત્રો શરૂ કરીએ છીએ 1sથી, ઉપર જઈએ છીએ, પાછા નીચે આવીએ છીએ, તરત બીજા તીરથી શરૂઆત કરીએ છીએ, પાછા નીચે આવતા રહીએ છીએ ત્રીજા તીરથી. તો આ રીતે જેમ આગળ જઈએ એમ કક્ષકોની ઉર્જા વધતી જાય છે. તો હું કહી શકું કે 1sની ઉર્જા સૌથી ઓછી. 1s is less than 2s is less than 2p is less than 3s is less than 3p is less than 4p is less than 3d is less than 4p is less than 5p is less than 4d is less than 5p less than 6s less than 4f less than 5d less than 6p less than 7s. પાછા નીચે આવતા રહો. less than 5f less than 6d less than 7p less than 8s. તો આ રીતે આપણે આખી કક્ષાનો મિત્રો ક્રમ નક્કી કરી શકીએ છીએ. તો આમ આ કક્ષાની ઉર્જાનો જે ક્રમ નક્કી કર્યો આપણે, એ ક્રમને આધારે આપણે એમાં ઇલેક્ટ્રોન સરળતાથી ગોઠવી અને મિત્રો ઇલેક્ટ્રોન રચના લખી શકીએ છીએ. તો આ વાત થઈ મિત્રો આઉફબાઉના સિદ્ધાંતની, જેના આધારે આપણે કક્ષકોની ઉર્જાનો ક્રમ નક્કી કર્યો. હવે મારે જોવો છે નિયમ નંબર 2 પાઉલી. મિત્રો પાઉલીના સિદ્ધાંત મુજબ, પાઉલીનો સિદ્ધાંત નિષેધ નિયમ. હવે એ પાઉલીનો નિષેધ નિયમ શું કહે છે, તો મિત્રો જુદી જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી ભરાય એ પાઉલીના નિષેધ નિયમથી મિત્રો નક્કી થાય. હા, પાઉલીનો નિષેધ નિયમ નક્કી કરે મિત્રો.
હવે આ નિયમ એ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક ગેંગ પાઉલીએ મિત્રો આપેલો. એને એવું કહેલું કે પરમાણુમાં રહેલા કોઈ પણ બે ઇલેક્ટ્રોન લો, એના ચારેય ક્વોન્ટમ આંક કદાપી સમાન હોઈ શકે નહીં. એટલે બીજા શબ્દોમાં કહી શકીએ કે કોઈ એક જ કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન મિત્રો સમાઈ શકે અને આ બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હોય છે. મારે સમજવું હોય તો મિત્રો હું અહીં આગળ લખી શકું છું, જરા ધ્યાનથી જોજો કે આ આપણી એક કક્ષક છે. હવે આ કક્ષકની અંદર વિરુદ્ધ સ્પિન ધરાવતા, બરાબર, આ કક્ષક છે એમાં આ રીતે વિરુદ્ધ સ્પિન ધરાવતા બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, બેથી ત્રીજો નહીં. આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય તો પાઉલીના નિયમ પ્રમાણે સાચા. જો બે ઇલેક્ટ્રોન પણ બંને ઇલેક્ટ્રોનની સ્પિન મિત્રો એક જ દિશામાં હોય તો એ પાઉલીના નિયમનું પાલન કરતા નથી. એવી જ રીતે બેના બદલે હું 3 ગોઠવું, આ બેના બદલે 3, કે કક્ષકની અંદર વિરુદ્ધ સ્પિન ધરાવતા બે ઇલેક્ટ્રોન તો છે જ, મેં ત્રીજો ગોઠવ્યો. તો આ રીતે કોઈ એક કક્ષકમાં મિત્રો બેથી વધારે ઇલેક્ટ્રોન રહી જ ના શકે અને બંનેની સ્પિન વિરુદ્ધ જ હોવી જોઈએ. તો આ ગોઠવણી પણ ખોટી, આ પણ ખોટી. તો આમ કોઈ એક કક્ષકમાં વધુમાં વધુ મિત્રો બે જ ઇલેક્ટ્રોન સમાય અને બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ જુદા જુદા હોય. હવે બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ જુદા જુદા એટલે સ્પિન ક્વોન્ટમાંક એસનું મૂલ્ય જો એક ઇલેક્ટ્રોન માટે +1/2 હોય તો બીજા માટે -1/2. માટે આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદાપી સમાન ના હોય. સ્પિન ક્વોન્ટમાંક તો સરખો હોય જ નહીં. આવું મિત્રો આપણને વુલ્ફગેંગ પાઉલીએ કહેલું. મિત્રો આના આધારે આપણે પેટા કક્ષકોની અંદર કેટલા ઇલેક્ટ્રોન વધુમાં વધુ ગોઠવી શકાય એ નક્કી કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે એસ કક્ષક તો એક જ છે, એને કોઈ પેટા કક્ષક નથી, એટલે એમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. પીને 3 પેટા કક્ષકો છે એટલે વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકીએ છીએ. ડીને 5 પેટા કક્ષક છે, વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન. એવી જ રીતે એફને 7 પેટા કક્ષક છે, આપણે એફ કક્ષકમાં વધુમાં વધુ મિત્રો 14 ઇલેક્ટ્રોન ગોઠવી શકીએ છીએ. હવે વાત આવે છે હુન્ડનો મહત્તમ ગુણકતા અથવા મહત્તમ ભ્રમણનો નિયમ. હવે આ નિયમ એ સમાન શક્તિ ધરાવતી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે મિત્રો ગોઠવાય છે એ આનાથી નક્કી કરી શકાય. મિત્રો કેવી રીતે નક્કી કરી શકાય છે તો આ નિયમનું મિત્રો આપણે નિવેદન જોઈએ. નિવેદન શું કહે છે કે સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકો, હવે એસને તો કોઈ પેટા કક્ષક છે નહીં એટલે પી, ડી અને એફને જ છે. તો આવી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટા કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય નહીં ત્યાં સુધી થતું નથી. આનો મતલબ એ થયો કે પીને 3 પેટા કક્ષક છે. હવે પીને 3 પેટા કક્ષક હોય તો ખરેખર એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય? હુન્ડના નિયમ પ્રમાણે તો જરા ધ્યાન રાખજો, આ પીને 3 પેટા કક્ષક છે, 1, 2 અને 3. તો ખરેખર હુન્ડના નિયમ પ્રમાણે પહેલાં એક ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાશે. હા, દરેકમાં એક જ. 3 ઇલેક્ટ્રોન હોય તો દરેકમાં એક. આનો મતલબ કે પી કક્ષકમાં યુગ્મનની શરૂઆત ચોથાથી જ થાય, 1ની સાથે ચોથો જ આવે, પાછી સ્પિન વિરુદ્ધ હોય. જો તમે આ 4 ઇલેક્ટ્રોનને 2 આમાં અને 2 આમાં ભરી દો તો ખરેખર એ હુન્ડના નિયમનું પાલન થતું નથી. એવી જ રીતે મિત્રો ડી કક્ષક, ડીને 5 પેટા કક્ષક છે, 5 પેટા કક્ષક, 1, 2, 3, 4, 5. દરેકમાં પહેલાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય. આનો મતલબ કે દરેકમાં એક એટલે 5 એ 5 1 ભરાઈ જશે. પછી જ મિત્રો છઠ્ઠાથી યુગ્મનની શરૂઆત થાય. કોઈ એમ કરે કે 2 આમાં ભરી દે, 2 આમાં 2 આમાં, 3 દુ 6 થઈ ગયા તો ધેટ ઇઝ રોંગ. ખરેખર એ રીતે ના ગોઠવાય.
આવી સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં પહેલાં ઇલેક્ટ્રોન એક ગોઠવાય અને અર્ધપૂર્ણ ભરાય. હવે આ એક ગોઠવાઈ જશે, 5 પૂરા થયા એટલે એને અર્ધપૂર્ણ પેટાકોષ સ્થાયી રચના કહેવાય. ત્યાર પછી છઠ્ઠાથી યુગ્મનની શરૂઆત થાય. તો એવી જ રીતે એફ કક્ષકની અંદર પણ મિત્રો, એફ કક્ષકની અંદર 7 પેટા કક્ષકો હોય. 7 પેટા કક્ષકોમાં પહેલાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય. 7 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય એટલે અર્ધપૂર્ણ પેટાકોષ રચના થાય અને ત્યારબાદ મિત્રો 8માંથી એમાં યુગ્મનની શરૂઆત થાય. તો આપણે કહી શકીએ કે પી કક્ષકને 3 પેટા કક્ષક માટે ચોથાથી યુગ્મન થાય. પીને 5 પેટા કક્ષક એટલે પહેલાં 5 અયુગ્મિત ભરાય અર્ધપૂર્ણ, પછી છઠ્ઠાથી યુગ્મનની શરૂઆત થાય. 7 પેટા કક્ષક એટલે પહેલાં અર્ધપૂર્ણ ભરાઈ જાય 7 અને ત્યાર પછી 8મા ઇલેક્ટ્રોનથી મિત્રો એનું યુગ્મીકરણ થાય છે. તો આ રીતે મિત્રો હુન્ડના નિયમ અનુસાર પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. મિત્રો, આપણે કક્ષકોની અંદર કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય એ માટેના આઉફ બાઉફ, હુન્ડ અને પાઉલીના નિયમ જોયા. હવે આપણો ખૂબ અગત્યનો અને છેલ્લા પ્રશ્નની મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ, તો પરમાણુની ઇલેક્ટ્રોન રચના. ખરેખર ઇલેક્ટ્રોન રચના માટેનું વર્ણન કોઈ જરૂરી નથી, ઇલેક્ટ્રોન રચના જ તમને પૂછાય. એક વખતે લખતા આવડી જાય પછી આ બધું નિયમો પણ પરીક્ષા માટે ખાસ જરૂરી હોતા નથી. તમને ઇલેક્ટ્રોન રચના આવડે એટલે આપોઆપ નિયમ આવડી જ જાય. તો મિત્રો ચાલો ત્યારે ઇલેક્ટ્રોન રચનાની આપણે ચર્ચા કરી દઈએ. તો મિત્રો, પરમાણુ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષકોમાં વહેંચણી કરવી એને કહેવાય ઇલેક્ટ્રોન રચના. મિત્રો, પરમાણુમાં રહેલી જે જુદી જુદી કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી એટલે ઇલેક્ટ્રોન રચના. અને આ વહેંચણી કરવા માટે આપણે પાયાના જે નિયમો છે આઉફ બાઉફ, પાઉલી અને હુન્ડના નિયમનો મિત્રો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જુદી જુદી પરમાણુ કક્ષકોની અંદર પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના આપણે 2 રીતે મિત્રો લખી શકીએ છીએ. આપણને 2 રીત અહીં આપી છે. રીત નંબર 1 કે જેમાં આપણે કક્ષકના ઉપર એ, બી અને સી સુપરસ્ક્રિપ્ટ તરીકે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લખી દઈએ છીએ કે ભાઈ એસ કક્ષક છે તો એમાં 1 કે 2 ઇલેક્ટ્રોન છે. પી કક્ષકમાં વધુમાં વધુ 6 માય તો 1 થી 6 કયો આંક છે એ આપણે ઉપર લખી દઈએ છીએ. ડી કક્ષકમાં 10 માય તો આપણે આ સી એટલે 1 થી 10. તો સુપરસ્ક્રિપ્ટ તરીકે હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાને જો લખ્યું છે કે હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાને મૂર્ધક સુપરસ્ક્રિપ્ટ તરીકે એ, બી, સી વગેરેની જેમ દર્શાવવામાં આવે છે. નંબર 2 કક્ષીય ચિતાર કે જેમાં એસ કક્ષક માટે એક એસ બોક્સ દોરવામાં આવે. પી કક્ષકને 3 પેટા કક્ષક છે એટલે 3 બોક્સ, ડીને 5 પેટા કક્ષક છે એટલે 5 બોક્સ અને ત્યારબાદ મિત્રો એમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને તીરની નિશાનીની સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. જો લખ્યું છે કે બીજા સંકેત પદ્ધતિ, આ સંકેત પદ્ધતિની અંદર આપણે બોક્સ પેટી દર્શાવીએ અને જેમાં ઇલેક્ટ્રોન 1 હોય તો ઊભું તીર, જો એ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો બંનેનું ભ્રમણ વિરુદ્ધ હોય એ રીતે દર્શાવવામાં આવે. 2 થી વધારે ઇલેક્ટ્રોન કોઈ એક કક્ષકમાં આપણે ગોઠવી શકતા નથી. એટલે આ એક કક્ષકમાં 2 થી વધારે ના ગોઠવાય. પીમાં 6 થી વધારે નહીં આવે, ડીમાં 10 થી વધારે નહીં આવે. હવે કયા નિયમ અનુસાર? તો પાઉલી અને હુન્ડના નિયમ અનુસાર પી અને ડી કક્ષકમાં પહેલાં એક ગોઠવવાના અને ત્યારબાદ યુગ્મનની મિત્રો શરૂઆત કરવાની છે. હવે આ 2 રીતમાંથી ખરેખર કઈ રીત વધારે સારી? તો આપણે કહી શકીએ કે પહેલી રીત કરતાં બીજી રીત વધારે. બીજી જે સંકેત જે છે એ પહેલા સંકેત કરતાં વધારે ફાયદાકારક છે. એનું કારણ એ છે કે બીજા સંકેતની રીત જે છે એ એમાં ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક મિત્રો આપણને જોવા મળે છે. દાખલા તરીકે હું તમને લિથિયમની ઇલેક્ટ્રોન રચના આપણી જોડે છે કે ભાઈ 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2sમાં 1. હવે મારે આ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક લખવા છે તો આ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે? 2s, તો n બરાબર 2 થાય.
એલ બરાબર એસ કક્ષક છે એટલે 0 થાય, એલ બરાબર 0 એટલે એમનું મૂલ્ય પણ 0 અને સ્પિન ક્વોન્ટમાંક એસ આ ઉપરની દિશામાં છે એટલે +1/2. તો આ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંકના મૂલ્યો ફરીથી બોલું, એન બરાબર 2, એલ બરાબર 0, એમ બરાબર 0 અને સ્પિન ક્વોન્ટમાંક એસ બરાબર +1/2. તો આમ આપણે કહી શકીએ કે નંબર 2 સંકેત પદ્ધતિ કે જે મદદથી આપણે ચારેય ક્વોન્ટમાંક દર્શાવી શકીએ છીએ. ચાલો ત્યારે હવે આપણે 1 થી 30 પરમાણુ ક્રમાંક સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવી છે. રાઈટ. તો હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન એટલે આપણે 1s કક્ષકમાં ગોઠવી દઈશું. સૌથી ઓછામાં ઓછી ઉર્જા છે આઉફ બાઉફના નિયમ અનુસાર, માટે 1s1. હાઇડ્રોજન પછી હિલિયમ. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે. એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હજી એટલે કે ગોઠવાઈ શકે એટલે આપણે 1s કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન ગોઠવીશું. માટે આપણે લખી શકીશું કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1, હિલિયમમાં 1s2. હવે આ આપણી બીજી કક્ષકીય ચિતાર પદ્ધતિ છે, એને આ રીતે લખાય કે હિલિયમમાં 1s2. મોટા ભાગે મિત્રો આ જ રીતે 1s2 લખ્યું છે, એ જ રીતે બરાબર છે એ લખાતું હોય છે. એવી જ રીતે લિથિયમ. તમે લિથિયમ માટે મિત્રો જોઈ શકો છો કે ત્રીજો ઇલેક્ટ્રોન મારે ક્યાં લઈ જવો, તો 1s કક્ષકમાં 2 જ ભરાય એટલે પાઉલીના નિયમ પ્રમાણે પૂરું થઈ ગયું. હવે ત્રીજો ઇલેક્ટ્રોન તો એના કરતાં ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં એટલે 2s, માટે એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s1. કદાપી એવું ના લખાય કે 1sમાં 1 ઇલેક્ટ્રોન અને 2sમાં 2, કારણ કે આઉફ બાઉફના નિયમ અનુસાર નીચી ઉર્જા ધરાવતી કક્ષક પહેલાં સંપૂર્ણ ભરાય, ત્યારબાદ જ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય. એટલે આમાં 2 પહેલાં ભરવાના 1sમાં, પછી જ ત્રીજો 2sમાં જાય. હવે નંબર 4 આવે છે બેરેલિયમ. તો બેરેલિયમમાં 4 ઇલેક્ટ્રોન છે, હજી 2s કક્ષકમાં એક વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાય, માટે 1s2 2s2 તમે અહીં જોઈ શકો છો. બરાબર. લિથિયમ યસ, બેરેલિયમ યસ. હું તમને હમણાં બતાવું બંને એક સાથે લખેલી હોય એવી ઇલેક્ટ્રોન રચના. બરાબર. એક સંકેત અને બીજી કક્ષકીય ચિતાર બંને લખેલી હોય એવી. ચાલો મિત્રો બોરોનની વાત કરી દઈએ. બરાબર. બોરોન એટલે ત્યાર પછીના 6 તત્વો બોરોનથી નિયોન. આ દરેકની અંદર હવે પી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે એટલે પી કક્ષકમાં 1 2 3 4, બસ મારે આંકડા જ લખવાના. જો આ 2p કક્ષક આવશે ને એમાં 1 થી 1 2 3 4 5 6 પૂરી થઈ ગઈ. કારણ કે પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ભરાય. તો તમે અહીં જોઈ શકો છો કે બોરોનમાં 5 ઇલેક્ટ્રોન 1s2 2s2 2p1. કાર્બનમાં મિત્રો 6 ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો કે અર્ધપૂર્ણ ભરાય. પી કક્ષકમાં પહેલાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાય, અર્ધપૂર્ણ ભરાશે. આવા 1 ઇલેક્ટ્રોનને મિત્રો અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. આ 1 એટલે અયુગ્મિત. જો 2 હોય તો એને યુગ્મિત કહેવાય. તો આ યુગ્મિત કહેવાય. યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે એનું સ્પિન ક્વોન્ટમાંક એસનું મૂલ્ય 0 થાય, કારણ કે એકનું +1/2 અને બીજાનું -1/2. પણ આવો એક અયુગ્મિત હોય તો એનો સ્પિન ક્વોન્ટમાંક +1/2 થાય. હવે બેરેલિયમ માટે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય 0 થશે, કારણ કે બંનેમાં યુગ્મિત છે, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. બોરોનમાં 1 અયુગ્મિત છે, માટે સ્પિન ક્વોન્ટમાંક એસનું મૂલ્ય +1/2. યુગ્મિત માટે 0. મિત્રો યુગ્મિત કોને કહેવાય? અયુગ્મિત આઈડિયા આવી ગયો છે. 1 હોય તો અયુગ્મિત, 2 દેખાય એક જ કક્ષકમાં તો એને મિત્રો યુગ્મિત કહેવાય. કાર્બન પાસે 2 છે તો 2 ગુણ્યા 1/2 એટલે 1 થશે. નાઇટ્રોજનમાં તમે જોઈ શકો છો કે પી કક્ષકમાં પહેલાં 1 1 1 સંપૂર્ણ ભરાઈ ગયા. 3 અયુગ્મિત, મેક્સિમમ અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 જ આવે પી કક્ષકમાં. હવે 3 ગુણ્યા 1/2 એટલે 1.5 દોઢ આવશે એનો સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય. હવે ઓક્સિજનમાં 8મો ઇલેક્ટ્રોન, યુગ્મનની શરૂઆત થઈ ગઈ. 1 અને 1 યુગ્મનની શરૂઆત એટલે 2 જ અયુગ્મિત છે, ગુણ્યા 1/2 એટલે 1 સ્પિન ક્વોન્ટમાંક, એટલે કે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય. તો હવે તમને એ ગણતા આવડશે. મિત્રો ફ્લોરિનમાં 9 ઇલેક્ટ્રોન એટલે બીજું યુગ્મન થયું એટલે 1 જ અયુગ્મિત. અને નિયોનમાં સંપૂર્ણ ભરાઈ ગઈ. હું લખી શકું 1s2 2s2 2p6. બરાબર. તમે પણ મિત્રો અહીં આગળ એક સાથે 2 ઇલેક્ટ્રોન રચના બધાની જોઈ શકો છો. હાઇડ્રોજનની,
એક સાથે બંને ઇલેક્ટ્રોન રચના છે, સંકેત અને કક્ષકીય ચિતાર. બેરિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, બરાબર, દરેકની મિત્રો લખેલી છે, રાઈટ. ચાલો, ઓક્સિજનની પણ તમે મિત્રો જોઈ શકો છો. હવે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનામાં તમે મિત્રો, બરાબર છે, 1s2 2s2 2p4 તમે જોઈ શકો છો. પીની બધી ત્રણે ત્રણ દોરી દીધી, યુગ્મન થઈ ગયું, બરાબર. ફ્લોરિનમાં એક અયુગ્મિત. નિયોનમાં તમે જોઈ શકો છો 1s2 2s2 2p6. બોલો, ભરાઈ ગઈ બધી. હવે મિત્રો 11થી શરૂ થાય છે સોડિયમ. હવે સોડિયમની અંદર ખરેખર કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય, તો જરા ધ્યાન રાખજો. સોડિયમમાં હવે 2p કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ, તો 2p પછી વારો આવે છે 3s નો. 2p પછી મિત્રો વારો આવે છે 3s, એટલે 3s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય. હવે સોડિયમ પછી મિત્રો મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમમાં પણ હજી 3sમાં એટલે કે s કક્ષકમાં 2 ગોઠવાઈ શકે, એટલે 2 લખી શકાય. ત્યાર પછી મિત્રો આર્ગોન સુધી બધામાં p કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલે કે આપણે કહી શકીએ છીએ કે સોડિયમથી આર્ગોન સુધીના જે તત્વો છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં લિથિયમથી નિયોન સુધીના તત્વો જે છે એ જ પ્રમાણેની ચોક્કસ ભાત જોવા મળશે. માત્ર તફાવત એટલો જ કે ત્યાં 2s અને 2p હતી, હવે 3s અને 3p આવશે. હા, હવે આટલી બધી લાંબી ઇલેક્ટ્રોન રચના ના લખવી પડે એટલે એના માટેની એક સરળ પદ્ધતિ છે. સરળ પદ્ધતિમાં શું છે, તો સરળ પદ્ધતિમાં મિત્રો પ્રથમ બે કોષ એટલે આપણું આ 1s અને આ 2s. આ 1s અને 2s આ બે કોષ મિત્રો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ, એટલે 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય એટલે નિયોન આવે. તો હવે આપણે આ બે કોષની ઇલેક્ટ્રોન રચના ના લખીએ અને સીધું નિયોન લખી દઈએ સોડિયમની ઇલેક્ટ્રોન રચનામાં, એટલે કે સોડિયમથી આપણે આગળ તમામની ઇલેક્ટ્રોન રચના જે છે એ ઇલેક્ટ્રોન રચનામાં આપણે મિત્રો હવે જો નિયોન લખી દઈએ છે, બરાબર. સોડિયમથી આગળ દરેકમાં મિત્રો પહેલાં નિયોન, હવે 2p6 ભરાઈ ગઈ એટલે 3s1. આર્ગોનની અંદર પણ નિયોન અને 3s2 3p6. તો આ રીતે આપણે હવે એની ઇલેક્ટ્રોન રચના મિત્રો લખીએ છીએ. તો જરા ધ્યાનથી તમે એની ઇલેક્ટ્રોન રચના મિત્રો જોઈ શકો છો. હા, ધ્યાનથી. આ રહ્યો સોડિયમ, એને, બરાબર, એટલે એની અને 3s1. મેગ્નેશિયમ 3s2 ભરાઈ ગઈ, હવે 3p શરૂ થઈ, 3s2 3p1. ચાલો, સિલિકોન, એમાં 3s2 3p2, બરાબર. ફોસ્ફરસ 3s2 3p3. જો એમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન, બરાબર, એની અંદર તમે જોઈ શકો છો 3 અયુગ્મિત. ત્યાર પછી મિત્રો સલ્ફર 3s2 3p4, આ 3s2 નિયોન કમ્પ્લીટ.